સુરત પોલીસની મોટી કાર્યવાહી. સુરત સાયબરની અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરવાઈ છે. સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા ગુજરી ટોક હેઠળ કાર્યવાહી હાથ ધરાઈ. આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઇમ આચરતી ગેંગ સામે પોલીસે કરી કાર્યવાહી. મિલન દરજી ગેંગ વિરુદ્ધ ગુજરી ટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. મિલન દરજી ગેંગના અત્યાર સુધીના કુલ 11 આરોપીઓ પકડાઈ ચૂક્યા છે. આ ગેંગ સાયબર ફ્રોડથી રૂપિયા 197 કરોડનું કૌભાંડ આચર્યું હતું. મુખ્ય આરોપી મિલન દરજી હજી પણ દુબઈમાં બેસી અને યુએસડી ખરીદી આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઇમ કરી રહ્યો છે. આ ગેંગ વિરુદ્ધ દેશમાં કુલ 200થી વધુ ફરિયાદો નોંધાઈ છે. સુરત શહેર સાયબર સેલ દ્વારા ગઈ તારીખ 24/10/2024ના રોજ એક સ્વાધ્યાય કોમ્પ્લેક્સ અમરોલી વિસ્તાર મોટા વરાછામાં એક સાયબર ફ્રોડ પકડવામાં આવ્યું હતું, જેમાં સ્વાધ્યાય કોમ્પ્લેક્સમાંથી અલગ અલગ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આમની પાસે ઘણા બધા ચાલુ એકાઉન્ટ લાઈવ ટ્રાન્ઝેક્શન થતા હતા. 77 કરોડ જેટલા પ્રાઇમરી એકાઉન્ટ્સમાં કરોડના ટ્રાન્ઝેક્શનો મળી આવ્યા હતા. આ ગુનાના ઇન્વેસ્ટિગેશન દરમિયાન વધુ તપાસ દરમિયાન ટોટલ આ જે અલગ અલગ 11 આરોપીઓ અજય તળાજિયા, કેતન વેકરિયા અને આનો મેઇન માસ્ટર માઇન્ડ મિલન દરજી હતો. આ એક આખી ગેંગને આઈડેન્ટિફાઈ કરવામાં આવી હતી. 11 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આમાં 35થી વધુ આરોપીઓને વોન્ટેડ બતાવવામાં આવ્યા છે અને 1000થી વધુ બેંક એકાઉન્ટોમાં જેના ઉપર અલગ અલગ સાયબર ક્રાઇમના ગુનાઓના ફ્રોડ દાખલ થયેલા છે એવા એકાઉન્ટો આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા હતા. 1867થી વધુ જેટલી NCCRTC પોર્ટલ પર ફરિયાદો મળી હતી. અલગ અલગ રાજ્યોમાં 250થી વધુ એટલે કે 30 રાજ્યો અને કેન્દ્રીય શાસિત પ્રદેશોમાં 250થી વધુ ગુનાઓ દાખલ થયેલા છે. આ ગેંગ છેલ્લા 6 માસથી અલગ અલગ ઓફેન્સમાં એમની કસ્ટડી લેવામાં આવી છે અને હાલમાં આ લોકોની ચાર્જશીટ કરવામાં આવ્યું હતું. આમના વિરુદ્ધ 30થી વધુ ગુનાઓમાં ચાર્જશીટ થયા બાદ એમના વિરુદ્ધ ગુજસી ટોકનો કદાચ પ્રથમ ગુનો છે જે સાયબર ક્રાઇમમાં એડ કરવામાં આવ્યો છે. સાયબર ક્રાઇમ ફ્રોડ કરનારા વિરુદ્ધ એક ઝુંબેશ કહી શકાય કે એમને વારંવાર અલગ અલગ જ આવા જે એકાઉન્ટ હોલ્ડરો સિવાયના માસ્ટર માઇન્ડો છે જે અલગ અલગ એમઓથી અલગ અલગ કન્ટ્રીઓમાં રહીને ફ્રોડ કરે છે, એમના વિરુદ્ધ તરત કાર્યવાહી કરવા માટે એમના વિરુદ્ધ ગુજસી ટોક મુજબ કાર્યવાહી કરવામાં આવી છે. આમાં મિલન દરજી અને એના ઘણા બધા સાગરીતો અલગ અલગ કન્ટ્રીઓમાં ભાગી ગયા છે. એમના વિરુદ્ધ કાર્યવાહી ચાલુ છે અને આ ગુનાની વધુ તપાસ પણ ગુજસી ટોક હેઠળ ACP શ્વેતા ડેનિયલ કરી રહ્યા છે.